નમસ્કાર, કૃષિ દર્પણ સાથે હું છું દીપક। કૃષિ દર્પણમાં આપ સૌનું સ્વાગત છે। ખાસ કરીને કૃષિ દર્પણ કાર્યક્રમમાં દર્શક મિત્રો ખેડૂતોના જે પ્રશ્નો છે, ખેડૂતોને અવનવી માહિતીથી આપણે વાકેફ કરતા હોય છે। આ કાર્યક્રમમાં આપણે કૃષિ નિષ્ણાંતો છે, સફળ ખેતી કરી રહેલા ખેડૂતો છે, તેમની સાથે વાતચીત કરતા હોય છે। અવનવી કૃષિને લગતી નવી નવી પદ્ધતિઓ વિશે અવગત કરતા હોઈએ છીએ। ખાસ કરીને કૃષિ દર્પણ કાર્યક્રમમાં દરેક ખેડૂત મિત્રોને એક પ્રકારનો સારી એવી નવી જાણકારી મળે અને ખેતીમાં કઈ રીતે યાંત્રિકીકરણ કરી શકાય, કઈ રીતે રાસાયણિક જે ખેતી છે તેનો ઘટાડો કરી અને જૈવિક ખેતી તરફ વળી શકાય અને અવનવી જે રાજ્યની ખેતીમાં કેવા બદલાવ કરવામાં જરૂરી છે। સરકારનું સજીવ ખેતીને આજકાલ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તો સજીવ ખેતી કઈ રીતે કરવી અને તેની માટે સરકારી કોઈ સહાય આપવામાં આવે છે કે કેમ, તે વિશેની અનેક મુદ્દાઓ સાથે આપણે હાજર છીએ। ખાસ કરીને ખેતી સાથે પશુપાલન કેટલું ઉપયોગી છે, પિયતની પદ્ધતિઓ જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ જે છે તે ખેતી નિષ્ણાંતો સાથે આપણે કરતા હોઈએ છીએ। ખેતીને લગતી કોઈ પણ સહાય જે છે તે ક્યાંથી પ્રાપ્ત કરી શકાય અને આજકાલ કૃષિ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તો કૃષિ ડ્રોનનો ઉપયોગ કરવા માટે કૃષિ ડ્રોન જે છે તે ક્યાંથી પ્રાપ્ત કરી શકાય, તેનો ખર્ચ કેટલો છે અને સરકાર દ્વારા કયા પ્રકારની સબસિડી જે આપવામાં આવતી હોય છે। ખાસ કરીને દવાના છંટકાવમાં કૃષિ ડ્રોન હવે એક નવી પદ્ધતિ કહી શકાય અને ખેડૂતોનો શ્રમ જે છે તેમાં ઘટાડો થશે અને સમયમાં પણ બચાવ થશે। આ સિવાય જે છે તે કૃષિમાં યાંત્રિકીકરણ જે કરવું છે તે જરૂરી બન્યું છે। ઝાડમુક્ત ખેતી કઈ રીતે કરી શકાય, આજકાલ દર્શક મિત્રો અને ખેડૂત મિત્રો ખાસ કે આજકાલ આપણે વધુ ઉત્પાદન મેળવવા માટે જે ખેતર છે, જે ખેતી પાકો છે તેમાં ઝેરી દવાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને આ ઝેરી દવાઓના કારણે કેન્સર જેવા ભયંકર રોગો આજકાલ લોકોમાં નોર્મલ થઈ રહ્યા છે, જોવા મળતા હોય છે। તો આ જે કેન્સર જેવા રોગો છે, બીજા અનેક પ્રકારના જે શરીરમાં રોગો થઈ રહ્યા છે, તેનું મુખ્ય કારણ જો કહી શકાય તો રાસાયણિક દવાનો આપણે જે ખેતીમાં છંટકાવ કરતા હોઈએ છીએ તે મહત્વની ભૂમિકા ભજવતું હોય છે। તો ગાય દ્વારા જૈવિક ખેતી કઈ રીતે કરી શકાય છે, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે મેળવવું, આવા વિવિધ મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું। ખાસ કરીને આપણો દેશ જે છે તે કૃષિ આધારિત જે છે તે આપણી અર્થવ્યવસ્થા છે, ભારતીય અર્થવ્યવસ્થા છે, તેમાં કૃષિનું મોટું યોગદાન રહેલું છે। ખેડૂત મિત્રો જે છે તે મોટું યોગદાન રહેલું છે। તો આપણી સાથે આજ મુદ્દા સાથે ડૉક્ટર હરેશ પટેલ કામા ઓર્ગેનિકના તેઓ એમડી છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। આપનું સ્વાગત કરું છું કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી। તો હરેશભાઈ, આજે આપણે વિવિધ ખેડૂતોના મુદ્દાઓ છે તેના વિશે ચર્ચા કરવાના છીએ કે ઝેર મુક્ત ખેતીનો અટકાવ કઈ રીતે કરી શકાય અને સજીવ ખેતી તરફ ખેડૂતોને કઈ રીતે વાળી શકાય। આ સિવાય ગાય દ્વારા જે જૈવિક ખેતી કરી શકાય છે, એવા વિવિધ મુદ્દાઓની આપણે ચર્ચા કરવાના હોય છે। હરેશભાઈ, આપને પૂછવા માંગીશ કે આજકાલ સજીવ ખેતીને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને રાસાયણિક ખેતીનો ઘટાડો થાય તે માટે સરકાર પણ પ્રયત્નશીલ છે, તો શું કહેશો આને લઈને આપ? કે 21મી સદી એટલે જ્ઞાન, વિજ્ઞાન ને ટેકનોલોજીની સદી છે। આજે જો દરેક ખેડૂત મિત્રે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું હશે, કારણ કે દરેક ખેડૂત મિત્રને એક છે કે મને ઉત્પાદન વધારે મળવું જોઈએ, પણ મોટાભાગના ખેડૂતો શું કરતા હોય છે કે વધારે પડતા ખાતરો, વધારે પડતા પેસ્ટિસાઇડ નાખે છે, એટલે આથી 10 જી ટેકનિકલ કારણોસર ક્યાંક અવાજ આપણો નથી આવી રહ્યો। ખાસ કરીને આપણી સાથે જી બિલકુલ જણાવશો હરેશભાઈ? આપણી સાથે નાગજીભાઈ પણ જોડાઈ ગયા છે। નાગજીભાઈ ભાયાણી, આપનું સ્વાગત કરું છું કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી। ખાસ કરીને આપ કૃષિ નિષ્ણાંત છો, આપને પૂછવા માંગીશ કે અત્યારે જે ખેતીમાં અવનવી પદ્ધતિઓ કઈ રીતે અપનાવવી જોઈએ? જે ટેકનિકલ કારણોસર આપનો અવાજ નથી આવી રહ્યો, ક્યાંક આપનું માઇક
નાગજીભાઈ, આપનું માઇક જે છે તે મ્યુટ દેખાઈ રહ્યું છે, અનમ્યુટ કરશો તો દર્શક મિત્રોને ખાસ કરીને ખેડૂતોને અવાજ આવે. આપનું જે માઇક છે તે અનમ્યુટ કરશો જેથી કરીને ખેડૂત મિત્રોને અવાજ આપનો આવી શકે. ટેકનિકલ કારણોસર જે છે તે અવાજ નથી આવી રહ્યો. હેલો હેલો નમસ્કાર. હેલો. જી જી જી, અવાજ આવી રહ્યો અવાજ છે. આવે? જી જી. હા હા, હરેશભાઈ. હા હા, મને પૂછો છો હરેશભાઈને? માફ કરશો, નાગજીભાઈને એક સવાલ પૂછીશું આપણે. નાગજીભાઈ આપની પાસે આવવા માંગીશ, પછી આપને હરીશભાઈ આપની પાસે પણ આવીશ. નાગજીભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે આજકાલ આધુનિક ખેતી જે કરવાની પદ્ધતિઓ નવી નવી આવી રહી છે, તો આપણા જે ખેડૂતો છે તેને આધુનિક ખેતી તરફ કઈ રીતે વાળવા જોઈએ? નાગજીભાઈ. હવે આધુનિક ખેતીની વ્યાખ્યા તો અત્યારના ટેકનોલોજીના યુગમાં ઘણા બધા ફલક પર વિસ્તરેલી છે. આધુનિક ખેતી આપણે કોને કહી શકીએ? માની લો કે અત્યારે જે નવા નવા સાધનો આવી રહ્યા, નવી નવી ટેકનોલોજીઓ, ડ્રીપ પદ્ધતિઓ છે, ગ્રીન હાઉસ છે, નેટ હાઉસ છે, અને પ્રાકૃતિક ખેતીમાં ઘણા બધા નવા આયામો ઉમેરાય છે. એટલે ખેતીની વ્યાખ્યાને એમ અલગ અલગ કરીને જોઈએ તો એને સમજવી બહુ મુશ્કેલ છે. એક તો જે પૌરાણિક ખેતી હતી, જે કામા ઇન્ટરનેશનલના જે હરેશભાઈ વાત કરે છે, પ્રાકૃતિક ખેતીની વાત કરે છે, એ આપણે આપણા વડવાઓની ખેતી હતી. હું પોતે ખેડૂત છે, મારે પોતાને 100 વીઘા જમીન છે, અને મેં જોયેલું છે સાહેબ કે જયારે કઈ ખાતરો નહોતા અને જમીનમાં એટલી બધી તાકાત હતી. હવે એ અળસિયાની હોય ને જૂના દેશી ખાતરની કે જે જૂની પદ્ધતિ હતી એના હિસાબે જમીનમાં એટલી બધી તાકાત, એટલા બધા ઉત્પાદન સરસ આવતા હતા અને ઝેર વગરના હતા. પણ આપણે હરિત ક્રાંતિના સમયથી જે ફોરેનથી જે ટેકનોલોજીઓ આવી અને રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડના ઉપયોગ થવા માંડ્યા, ત્યારબાદ આપણી ખેતીમાં નુકસાન થઈ રહ્યું. જમીન કડક થઈ ગઈ છે, ઉત્પાદન ઓછું આવે છે, અને ખેડૂતોને ઇનપુટના ખર્ચા એટલા બધા વધી ગયા છે કે હવે એના જે પાક તૈયાર થાય છે એને ગમે એ ભાવ વેચે તો એના પોષણક્ષમ ભાવ મળતા નથી. એટલે જે પ્રાકૃતિક ખેતીનો સરકારશ્રીનો અને ખાસ તો આપણા જે હિમાચલથી આવેલા આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબનો જે અભિગમ છે એ ખૂબ વખાણવા લાયક છે. હા જી બિલકુલ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ સજીવ ખેતીને પ્રોત્સાહન આપતું એક પ્રકારનું ઝુંબેશ ચલાવી હતી. વડાપ્રધાન મોદીએ પણ સજીવ ખેતી ખેડૂતો અપનાવે તે માટેની પણ ઝુંબેશ ઉપાડી હતી. તો હરેશભાઈ, આપની પાસે આવવા માંગીશ, આપને પૂછવા માંગીશ કે આજકાલ જે ખેડૂતો છે રાસાયણિક ખાતરોનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે, જેથી કરીને ઉત્પાદન બમણું થાય અને જે છે તે લાંબા ગાળે આપણને નુકસાન છે માણસોને. તો જૈવિક ખેતી છે તેના તરફ ખેડૂતોને કઈ રીતે વાળવા જોઈએ? પશુપાલન સાથે ખેતી કેટલી ઉપયોગી? ખૂબ જ સુંદર વાત કરી મોટાભાઈ કે આપણો ભારત દેશ છે વર્ષોથી 5000 વર્ષ જૂની આપણી મોહેન્જો-દડોથી લઈ અને આપણી કુરુક્ષેત્રમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનું આહ્વાન કર્યું તો એ સમયથી ખેતી આપણી, અને અત્યારે ઘણા બધા લોકો ભાદરવો પક્ષ ચાલી રહી છે અને એની અંદર બધા લોકો સત્યનારાયણની કથા કરતા હોય તો એમાં એક વાણિયાનું એક્ઝામ્પલ આવે છે, એક કથા આવે છે. તો કથાની અંદર ખાસ કરીને એવું લખ્યું છે કે મરી મસાલા લઈને બીજા દેશોમાં એક્સપોર્ટ કરવા જતા હતા આપણા જે વડવાઓ જે છે, પૂર્વજો છે. તો વર્ષોથી 5000 વર્ષ જૂની આપણી ભારતીય સંસ્કૃતિની ખેતીની આવડત હતી, પણ શું થયું, જેમ જીતુ દાદાએ વાત કરી કે આપણી પરંપરા છેલ્લા 70 વર્ષથી 100 વર્ષથી આપણા દેશની અંદર ભયંકર પ્રમાણમાં પેસ્ટિસાઇડ, ફર્ટિલાઇઝરો અને એવી જે માણસોના ઉપયોગમાં ના આવે, જમીનને જે બંજર કરે એવા પેસ્ટિસાઇડ, ફર્ટિલાઇઝર આપણા દેશમાં આયાત કરવામાં આવે, જેના કારણે આજે ભયંકર પરિસ્થિતિ. આજે કોઈ પણ સિવિલ હોસ્પિટલમાં જતા રહો કે કોઈ પણ હોસ્પિટલમાં તમે જશો તો તમને ખબર પડશે કે હજી પણ જો ખેડૂત મિત્રો નહીં જાગે, હવે ખેડૂત મિત્રોને અત્યારે જાગવાનો સમય છે, જો અત્યારે ખેડૂત મિત્રો નહીં જાગે તો આવનારું ભવિષ્ય એવું હશે કે દરેકના ઘરે કેન્સરનું દર્દ હશે. એટલે ખેડૂત મિત્ર દરેકને કહીએ છીએ કે તમે ગાય આધારિત ખેતી કરો, પ્રાકૃતિક ખેતી કરો કે કોઈ પણ ચિકિત્સા પદ્ધતિ તમે યુટ્યુબના માધ્યમથી જે તમને સારું લાગે એને અપનાવો તમે, પણ ખેતીને ઝેર મુક્ત કરો. અમારો ઉદ્દેશ માત્ર એક છે કે ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન. જો આપણા દેશમાં ખેડૂત બચશે અને ખેડૂતને બચાવો એ ખાસ કરીને જરૂરી છે, કારણ કે કોરોનાની જે મહાકારની જે પરિસ્થિતિ આવેલી આપણા દેશની અંદર, તો એ સમય ખેડૂતો જ એક માત્ર 12 કલાક 24 કલાક કામ કરી અને કોઈને બી
એ જે છે એને ફૂડ પહોંચાડવાનું કામકાજ સારામાં સારું ખેડૂત મિત્રોએ કરેલું છે અને આવનારું ભવિષ્ય ખેડૂત મિત્રોનું છે. જો જે લોકો ઝેરમુક્ત ખેતી કરશે, પ્રાકૃતિક ખેતી કરશે, એ લોકોનું આવનારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. એટલે અમે દરેક ખેડૂત મિત્રને કહેતા હોય છે કે પોતાના ઘરે એક દેશી ગાય લાવો અને પોતે પોતાના પરિવાર માટે 1 એકર માટે તમે જૈવિક ખેતી ચાલુ કરો, ઝેરમુક્ત ખેતી ચાલુ કરો, તો જેના કારણે તમને આવનારું ભવિષ્ય તમને ખબર પડશે. તમને એમાં સારું લાગે, તમે એને અપનાવો, તમને એને લાગે મારું એને જાણવું છે, સમજવું છે, જોઈ જાણી અને સમજી તમે આગળ વધશો તો એટલો જ ખેડૂત મિત્રોને ફાયદો થશે મોટાભાઈ. જી બિલકુલ હરેશભાઈ, કે સજીવ ખેતીને અપનાવવી જોઈએ ખેડૂતોએ, અને ખાસ કરીને જે રાસાયણિક ખેતી છે તેનાથી અવનવા રોગો થઈ રહ્યા છે તેનાથી બચવું જોઈએ ખેડૂત મિત્રોએ. સુંદર મજાની માહિતી આપી. નાગજીભાઈ, આપની પાસે આવવા માંગીશ. નાગજીભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે ખેતી સાથે પશુપાલન કેટલું ઉપયોગી છે? પશુપાલન એ ખેતીનો આનુષંગિક ઉદ્યોગ છે. હવે ખેતીમાં જે થતા ચારા, અને અમે એને કહીએ કે મગફળીનો ચારો છે કે બીજા પાકનો ચારો હોય છે. હલો, અવાજ આવે છે? હા જી બિલકુલ નાગજીભાઈ, અવાજ આવી રહ્યો છે આપનો. હા હા, તો એ ચારા એમાં એની ઉપરથી પશુઓ અને એને માટેનો ચારો ને એ બધું એને ઉપલબ્ધ હોય છે. એટલે આનુષંગિક ધંધા તરીકે પશુપાલનને સારી રીતે જોવાઈ રહ્યો છે. આપણા ઉત્તર ગુજરાતમાં તો ખાસ કરીને આપણે જોઈએ તો પશુપાલન ઉપર લગભગ દરેક ખેડૂતનો આવક નભી રહી છે. ખાલી ખેતી ઉપર નહીં, ખેતી અને પશુપાલન બે મિશ્ર થઈ અને ખેડૂતોની જીવાદોરી બની રહ્યા છે. જી બિલકુલ. તો હરેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે આપ સજીવ ખેતીની વાત કરી રહ્યા છો, તો ક્યાંક ને ક્યાંક હજુ પણ જેટલી જોઈએ તેટલા પ્રમાણમાં ખેડૂતો સજીવ ખેતીની આજે પણ ઉપયોગ નથી કરી રહ્યા છો. તેના માટે કયા કારણો જવાબદાર હોઈ શકે છે કે સજીવ ખેતી આજે પણ ખેડૂતો નથી અપનાવી રહ્યા? હા, તો ચોક્કસથી મોટાભાઈ, એના માટે આપણે ખાસ કરીને કહીએ કે ખેડૂતોને તો ભય છે કે કારણ કાં તો હું જો ઝેરમુક્ત ખેતીની અંદર આવીશ તો મારું ઉત્પાદન ઘટી જશે, તો મને રોગ જીવાત હેરાન કરશે. તો પણ આમાં શું છે કે મોટાભાઈ, ક્રાંતિ મલ્ટીનેશનલ કંપનીઓએ દરેક ખેડૂતના મગજમાં ઘર કરેલી છે કે ભાઈ તમે જો પ્રાકૃતિક ખેતી કરશો, ઝેરમુક્ત ખેતી કરશો ને તો તમને રોગ જીવાત વધારે આવશે, ખેતીમાં ઉત્પાદન ઘટી જશે. પણ એક જ પ્રશ્ન દરેક ખેડૂત મિત્રોને પૂછો તમે પોતાની જાતને કે ભાઈ તમે જ્યારે ખેતી કરો છો, દુસરા પ્રકારની જીવાત માટે દવા મારો છો, તો એક ડોઝ શરૂઆતમાં તમે લેશો તો બીજો ડોઝ એના કરતા વધારે કરવો પડે છે, ત્રીજો ડોઝ એના કરતા બી વધારે કરવો પડે છે. અને એ ઝેર છે, ઝેર એનો સિમ્બોલ તમે બોટલની ઉપર જોશો તો એ બોટલની ઉપર દરેકના 4 પ્રકારના સિમ્બોલ આપેલા હોય છે. લાલ છે, યલો છે, પછી બ્લુ કલર છે અને ગ્રીન કલર છે. આ 4 કલરના સિમ્બોલ દરેક બોટલ ઉપર આપેલા હોય છે. તે મારવાથી જમીન કરોડો મિત્ર જીવાણુઓ અને અળસિયા જેને મારવાનું કામકાજ કરે છે. કારણ કે એ એક પ્રકારનું ઝેર છે. એ કઈ પાકની જે અવસ્થા છે એની રોગ પ્રતિશક્તિ સારી નથી કરતી, ઉપરની રોગ પ્રતિશક્તિ ઘટાડવાનું કામકાજ કરે છે, જમીનની ઉત્પાદકતા ઘટાડવાનું કામકાજ કરે છે, અને ખાસ કરીને માણસોમાં કેન્સરનું પ્રમાણ વધારવાનું જો કામકાજ કરતું હોય તો નિંદામણ નાશકો છે, પેસ્ટિસાઇડ છે. આ બધા ખેડૂત મિત્રો આજે જાગવાનો સમય છે. કારણ કે પ્રકૃતિ આપણને 2 વસ્તુ આપેલી છે, એક તો સમય અને સમજણ. એ એક સિક્કાની 2 બાજુ છે. સમય હોય ત્યારે સમજણ ના હોય, અને જ્યારે સમજણ આવે ત્યારે સમય નથી હોતો મિત્રો. બિલકુલ. દરેક ખેડૂત મિત્ર અમે 2 હાથ જોડીને કહેતા હોય છે કે પોતાના પરિવાર માટે અને પોતે તમે 1 એકરમાં ખાલી ટ્રાય કરી જુઓ ગાય આધારિત ખેતી પદ્ધતિ. કોઈ પણ પ્રકારની અમારી દવા વાપરવાની જરૂર નથી. તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમસ્યા હોય એ દરેક સમસ્યાનું સમાધાન તમે ઘરે બેઠા કરી શકો છો. આપણી આજુબાજુ 7.5 થી 8,000 વનસ્પતિ છે. ક્યાંક ને ક્યાંક વનસ્પતિ ગૌમૂત્ર સાથે મિક્સ કરી એનો ઉકાળો બનાવી છંટકાવ કરો. પહેલો છંટકાવ કરશો, રિઝલ્ટ તમને થોડું ઓછું મળશે. બીજો છંટકાવ કરશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. અને ત્રીજો છંટકાવ કરશો તો પેસ્ટિસાઇડ, કોઈ પણ કંપનીના મલ્ટીનેશનલ કંપનીના પેસ્ટિસાઇડ લાવો એના કરતા ત્રીજા છંટકાવ, ચોથા છંટકાવમાં તમને સારામાં સારું રિઝલ્ટ તમે ઘરે બેઠા બનાવી શકો છો. ગાય એક એવી વસ્તુ છે કે એ જમીનની અંદર પૌષ્ટિકતા વધારવાનું કામકાજ, સ્વાદ, સોડમ વધારવાનું કામકાજ, અને જો મનુષ્યના જીવનની અંદર જો ગાયનું ગૌમૂત્રનું ગ્રહણ કરવામાં આવે તો શરીરની અંદર રહેલું પોઈઝન, એટલે જેને ટોક્સિન કહીએ આપણે, એ ટોક્સિન રિમૂવ કરવાનું કામકાજ ખૂબ જ સારા પ્રમાણમાં કરતું હોય છે. પણ આપણા ભારત દેશની એક નસીબી કહી લો કે જે આપણને મફતમાં મળે છે ને, આપણે જમીન છે આપણા બાપ દાદાઓની 7, 12, 8 ની અંદર આપણને વારસામાં મળેલી છે. એટલે મફતમાં મળેલી વસ્તુ કહીએ ને તોય ચાલે, પણ એનું મૂલ્ય તમે કરવા જાઓ
તેનું મૂલ્ય કરોડોમાં છે અને જમીન એક જીવંત વસ્તુ છે. હમણાં થોડા દિવસ પહેલા ફેસબુકમાં એક પોસ્ટ ચલાવેલી અને જી. દરેક ખેડૂત મિત્ર, દરેક સિટીમાં રહેતા ભાઈઓ બહેનોને અમે કહ્યું હતું કે ભાઈ જમીન એ તમારી જીવંત છે એટલે સજીવ છે કે નિર્જીવ છે. તો મોટાભાગના લોકોની કોમેન્ટ એવી હતી કે જે વસ્તુ જોઈ ના શકે, જે વસ્તુ ચાલી ના શકે, એ વસ્તુ હંમેશા નિર્જીવ હોય. પણ આપણે જોઈએ મોટાભાઈ કે જી. આપણો દરેક જીવ છે, દરેક જીવ વનસ્પતિ છે, સૃષ્ટિ છે, એ દરેકે દરેક જીવોને જીવાડવાનું કામકાજ કરતી હોય. તે માત્ર જમીન છે. એટલા માટે આપણી ભારતીય સંસ્કૃતિમાં 4 પ્રકારની માતા કહી છે. એક તો આપણને જન્મ આપે એ આપણી પોતાની માતા છે, બીજી છે આપણી ધરતી માતા છે, ત્રીજું આપણું રાષ્ટ્ર છે, રાષ્ટ્રને આપણે માતા કહી છે, અને ચોથું છે આપણે ગુરુ માતા જેને કહીએ, આપણે ગુરુ અને ગુરુ પત્ની હોય એને ચોથી માતા કહી છે. એ 4 માતાનું જ્યારે સન્માન ભારત દેશમાં દરેક વ્યક્તિ, દરેક ખેડૂત મિત્ર જ્યારે જાગૃત થઈ નહીં કરે ત્યાર સુધી ભારતની અંદર બહુ બધી પરિસ્થિતિઓ ખરાબ આવવાની છે. અત્યારે ગાયોની અંદર લંપીનો જે વાયરસનો રોગ નીકળ્યો છે, તો દરેક ખેડૂત મિત્રને નમ્ર અપીલ છે કે ભાઈ એના માટે સ્વદેશી ઉપચાર કરો. તમે મેડિકલના આશરે તમે રહેશો તો ક્યાંક ને ક્યાંક આપણે ગૌવંશજોને ખોવાનો વારો આવતો હોય છે. તો દરેક ખેડૂત મિત્રોને, દરેક પશુપાલક મિત્રોને નમ્ર અપીલ છે કે પોતાના ઘરે દેશી ગાય બાંધો અને એના આધારિત ચિકિત્સા પદ્ધતિ તમે પોતાના પરિવાર માટે કરો. પોતાના બાળકો હોય તો એને દેશી ગાયનું દૂધ, ઘી છે એ પીવડાવો. અને રાષ્ટ્રને સમૃદ્ધ કરવું હશે તો બાળકોને સમૃદ્ધ કરવા પડશે. જ્યારે હું તમને દરેક ખેડૂત મિત્રને એક્ઝામ્પલ આપતો હોઉં છું દાદા, કે તમે જ્યારે ગાડી લઈને જતા હો અને રસ્તામાં તમને ભેંસ મળે, ગમે તેટલું તમે હોર્ન મારો, ગાડીમાં તમે હોર્ન મારશો ને તો ભેંસ તમારી બાજુમાં જશે નહીં. પણ જ્યારે તમે ગાય આગળ હોય, ગાય માતા જતી હોય અને ખાલી એક હોર્ન મારો, એ તરત જ સાહેબ તમને રસ્તો આપી દેતો હોય છે. તો દરેક આ ચેનલના માધ્યમથી દરેક મિત્રોને કહું છું કે જ્યારે ડોબાનું દૂધ પીશો તમે, એટલે ભેંસનું દૂધ પીશો, HF જર્સી ગાયોનું દૂધ પીશો, જર્સી ગાયો છે જ નહીં, તો તમારું બાળક કેવું થશે તમારે જાતે વિચારવાનું છે. અને જ્યારે દેશી ગાય માતાનું દૂધ, ઘી છે, દહીં છે, માખણ છે તમે ખાશો તો આવનારું ભવિષ્ય બાળકોનું જે મનોચિકિત્સક છે, અત્યારના મોટાભાગના બાળકો જલ્દી ગુસ્સે થઈ જતા હોય છે, બરોબર છે, મોબાઈલ ફેંકી દેતા હોય છે. જ્યારે દેશી ગાયનું દૂધ પીવડાવશો અને આ બધું વસ્તુ કરશો તો એક અનંત પ્રકારની ઉર્જા તમને જોવા મળશે મિત્રો. હા, બિલકુલ બિલકુલ હર્ષભાઈ, જે પ્રકારે આપે સુંદર મજાની માહિતી આપી કે દેશી ગાયનું જે દૂધનો છે તેનો ઉપયોગ છે તે સારો છે અને ઉપયોગી છે. સજીવ ખેતી તરફ વળવું જોઈએ ખેડૂતોએ. આને જે સરકારી સહાય છે, આ સિવાય યુટ્યુબમાં પણ એક પ્રકારની જે માહિતી, અનેક પ્રકારની માહિતી ખેડૂતો લઈ શકે છે. નાગજીભાઈ, આપની પાસે આવવા માંગીશ. નાગજીભાઈ, આપને પૂછવા માંગીશ કે ભારતીય અને રાજ્યની ખેતીમાં, ભારતની અને રાજ્યની ખેતીમાં કેવા પ્રકારના બદલાવ જરૂરી છે અને ખેડૂતોની અત્યારે કઈ કઈ મુશ્કેલીઓ છે? અત્યારે મોટામાં મોટી મુશ્કેલી ક્લાઇમેટ ચેન્જની છે. ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો એવો છે કે ગરમી વધી રહી છે. આપણે ગુજરાતની જ વાત કરીએ તો વરસાદ વધી રહ્યો છે. જે કઈ આપણી પેટર્ન, ક્રોપ પેટર્ન હતી એમાં જે આપણે પુરાણી પેટર્ન સાથે ચાલી રહ્યા છે. તો મારી ગણતરી, હું એક ખેડૂત છું અને મેં પોતે ખેતી કરેલ છે, હું આ વાતને સમજી શકું છું કે હવામાનના ફેરફારો ખેતીની આવક ઉપર બહુ અસર કરી રહ્યા છે. ભાઈએ વાત કરી, હરેશભાઈએ, એમ રોગ જીવાતોના આક્રમણો, આને ખાળવા માટે આ પ્રાકૃતિક ખેતી તરફ જવું જ પડશે. બીજી વાત, જે આપણે જૂના બિયારણો હતા, પૌરાણિક જે પરંપરાગત બિયારણો આવતા હતા એનામાં શક્તિ હતી. એ બિયારણો, હાઇબ્રિડ બિયારણો આવતા લુપ્ત થતા જાય છે. કદાચ હું માનું છું ત્યાં સૃષ્ટિ જેવી કોઈ અમદાવાદની સંસ્થા પાસે આવા બિયારણ બેંક હતી. ડોક્ટર અનિલ ગુપ્તાએ વાત કરેલી કે ભાઈ અમે આ બેંક પેલા સીડ્સની, બીજની બેંક તૈયાર કરી રહ્યા છે. એટલે એવી જગ્યાએથી ક્યાંક સારા બિયારણો દેશી મળે તો એ બિયારણોમાં પૂરતી તાકાત હતી. એટલે ક્લાઇમેટ ચેન્જમાં હું એવું માનું છું કે 2 થી 5 ડિગ્રી જો વધારો થયો ને તો ઉનાળાના પાકમાં, માની લો કોઈ પણ પાક, તો એનું ફ્લાવરિંગ જ આવતું બંધ થઈ જશે. ખેડૂતોએ તો ખાસ કરીને આ સમસ્યાને આવતી સમસ્યા તરીકે ગણવી જોઈએ અને ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એટલે જે કઈ બદલાવ આવી રહ્યા છે ખેતીમાં, એમાં ક્લાઇમેટ ચેન્જ બહુ અગત્યનો ભાગ ભજવી રહ્યો છે. બીજી વાત કરું કે રાસાયણિક ખેતીમાં હું એક પ્રસંગની વાત કરું. તમે અમારા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આ ઘણો લગભગ 10-15 વર્ષ પહેલા એક સેમિનાર હતો અને એ સેમિનાર મેં એટેન્ડ કરેલો. ત્યારે કૃષિ મંત્રી પણ આવેલા અને ત્યારે વાત થયેલી કે ભાઈ આ બધું હવે આપણે ઓછું કરવું જોઈશે. ત્યારે એક જૂના ધારાસભ્ય શ્રી બાબરાના હતા, કણસાગરા સાહેબ,
એણે માઇક હાથમાં લઈને એક વાત કરી કે તમે 70ની સાલમાં આના જ વૈજ્ઞાનિકો એવું કે દરેક સિંગલ સુપર ફોસ્ફેટ વાવો, ડીએપી વાવો, યુરિયા નાખો, અને આજે એ ત્યારે તમને સમજણ નહોતી, આજે જે સમજણ આવી છે એ સાચી સમજણ છે. અને આ બધું ઓછું કરી અને ધરતીને ધીમે ધીમે જીવંત કરવી જોઈએ. જીવંત કરવા માટે હું માનું છું સુભાષ પાલેકર સાહેબે ઘણું બધું એમાં પેલું યોગદાન આપેલ છે. અને એ સિવાય એક બીજી મારે વાત કરવી હતી કે ઓર્ગેનિક ફાર્મિંગ કે જે કઈ પ્રાકૃતિક ખેતી કયો, ગાય આધારિત ખેતી કયો, એ બધામાં એક તકલીફ ખેડૂતોને આવી રહી છે. જી ભાઈએ વાત કરી એમાં ઘણા આપણે ખેડૂતની એવરેજ 1.08 હેક્ટરની એવરેજ છે અટાણે હોલ્ડિંગ લેન્ડ હોલ્ડિંગ કેપેસિટી. તો અમારે હિસાબે 16 ગુઠાના વીઘા દીઠ 10 વીઘાનો એક ખાતેદાર ખેડૂત છે. હવે 10 વીઘાના ખેડૂતને પ્રાકૃતિક ખેતી તરફ વળવું હોય તો ભાઈએ વાત કરી એમ 1 વીઘો જ કરવી જોઈએ. અમારા એરિયામાં ઘણા ખેડૂતો બહુ ઉત્સાહિત થઈ અને પૂરી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવા ગયા તો એ ખેડૂતો હતોત્સાહ થયા, નિરાશ થયા. કારણ કે શરૂઆતમાં થોડાક તબક્કે એનું ઉત્પાદન છે થોડુંક ડાઉન થાય. ભાઈએ વાત કરી એમ થોડી જમીનને અફીણ જેવું બંધાણ થઈ ગયું છે રસાયણોનું, એટલે એને એમાંથી છોડાવી અને પેલી તરફ લઈ જવું એ થોડી અઘરી વાત છે. તો એમાં થયું શું કે વચ્ચેના પીરિયડમાં ઉત્પાદન ઘટ્યું એટલે નાના ખેડૂતની જે વાર્ષિક આવક હોય એમાંથી એ ગુજારો કરતા હોય એને અધવચ્ચે લટકા એટલે ઘણા ખેડૂતો છોડી અને પાછા રાસાયણિક ખેતી તરફ આવતા ગયા. એટલે મારા સાહેબ હરેશભાઈ હું એક વિનંતી કરીશ કે સરકારશ્રી સુધી એવી વાત પહોંચાડે કે માની જો કોઈ પ્રાકૃતિક ખેતી તરફ જતા હોય ખેડૂતો તો એને એકાદ વર્ષ પૂરતી થોડી ઘણી કંઈક બીજી સહાયો આપવી જોઈએ, એટલે એને જે ઘટ પડે એટલે એના જીવન ધોરણ ઉપર અસર ના પડે. તો આવી થોડી ઘણી કંઈક વ્યવસ્થા થાય તો હું સમજુ છું. આજ માની લો કે ગાયને નિભાવવા માટે 900 રૂપિયા સરકાર આપી રહી છે. એવા છૂટક પ્રયાસો અને એની આર્થિક જીવન ઉપર ખરાબ અસર ના થાય એવા એકાદ વર્ષ પૂરતી સહાય મળે તો ખેડૂત જયારે એટકો અહીંયાથી 2 વર્ષ વટાવી દે તો એ પ્રાકૃતિક ખેતી તરફ 100% વળી જાય. હરેશભાઈ, મારે આપને કેવું છે કે ખેડૂતની જે ગામડાની પરિસ્થિતિ છે હું બહુ નજીકથી ગ્રાસરૂટ લેવલ ઉપરથી જોઉં છું. ખેડૂત સામાન્ય રીતે 10 વીઘા જમીન હોય અને વર્ષની 1 વીઘા દીઠ 10,000 આવક ધરાવતો હોય તેની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા થઈ. જ્યારે એક મજૂર ખાલી 500 રૂપિયા લઈ આવતો હોય તો એની વાર્ષિક આવક 15,000 રૂપિયા થઈ. હવે આ વાર્ષિક આવકમાંથી એને પોતાના છોકરાઓને ભણાવવાના હોય છે, પરિવારના બીજા કઈ કામો કરવા પડતા હોય છે. એટલે નાના ખેડૂતને બહુ દયનીય પરિસ્થિતિ છે અને એને આમાં વાળવા હોય તો થોડું ઘણું હું માનું, ભલે સરકારશ્રીને આપણે બહુ એની ઉપર ડિપેન્ડિંગ ના રહીએ, પણ છતાંય આ તબક્કે મને કહેવાનું મન થાય છે કે થોડાક વચ્ચેના પીરિયડમાં જો એવું થોડોક ટેકો થાય તો લોકો પ્રાકૃતિક ખેતી તરફ 100% વળી શકે. આ મારો મત છે સર. જી બિલકુલ નાગજીભાઈ, આપે સુંદર મજાનો જે ખેડૂતોના જે મુદ્દાઓ છે તે જણાવ્યા અને જે ખેડૂતોને સજીવ ખેતી તરફ કેમ નથી વળી રહ્યા તેની પણ આપે જે મર્યાદાઓ છે, જે મુશ્કેલીઓ છે તે પણ સુંદર રીતે જણાવી. આપની પાસે આવવા માંગીશ હરીશભાઈ, ખાસ કરીને સમયનો અભાવ છે, એક આપનું અંતિમ પ્રતિક્રિયા આપી દઈશું. ખેડૂતોને લઈને આપ શું કહેવા માંગો છો સજીવ ખેતીને લઈને? હેલો હરેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હા જી, આપ સમયનો હા જી જણાવશો. નાગજી દાદાએ ખૂબ જ સુંદર વાત કરી કે ભાઈ દરેક ખેડૂતની સમસ્યા છે કે ઉત્પાદન વધારવું છે. હવે જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. દરેક ખેડૂત નમ્ર અપીલ છે કે એવું મગજમાંથી કાઢી દો કે પહેલા વર્ષે મને ઉત્પાદન ઘટી જશે, ઉત્પાદનમાં રોગ જીવાત આવશે. હવે પછી કામા ઇન્ટરનેટ ઓર્ગેનિક દ્વારા અનેક પ્રકારના મોલિક્યુલ માત્ર 100 રૂપિયાનો 1 એકરનો ખર્ચો માત્ર 50 રૂપિયા, જમીન પોચી કરવી છે, ભરભરી કરવી છે તો 1 એકરનો ખર્ચો માત્ર 50 રૂપિયા. 108 થી વધારે બેક્ટેરિયા ખેડૂતો ઘરે બનાવવા જાય એના કરતા સસ્તું ને સારું સોલ્યુશન આપણે આપી રહ્યા છે. કોઈ પણ ખેડૂતને કોઈ પણ સમસ્યા હોય તો કામા ઇન્ટરનેટ ઓર્ગેનિક આપના સહાયમાં ઊભી છે. તો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને પૂછી શકો છો. દરેક વખતે આપણે KTV ન્યૂઝમાં ફરી મળતા રહીશું, એ જ અભ્યર્થના સાથે વિરમું છું મોટાભાઈ. હા જી બિલકુલ, આપ બંને જે છે મહાનુભાવનો અત્રે આભાર વ્યક્ત કરું છું. આપ અમારી સાથે જોડાયા. નાગજીભાઈ ભાયાણી સાહેબ, આપનો આભાર, જો કૃષિ નિષ્ણાંત છે. આ સિવાય ડોક્ટર હરેશ પટેલ MD છે કામા ઓર્ગેનિકના, તેમનો પણ અત્રે આભાર વ્યક્ત કરું છું. સમયના અભાવના કારણે દર્શક મિત્રો અને ખેડૂત મિત્રો આજે આટલી જ ચર્ચા અને ફરી પાછા આ જ મુદ્દા સાથે
આવતીકાલે મળશું. ખાસ કરીને આપે વાત કરી ઝેર મુક્ત ખેતી વિશે દર્શક મિત્રો અને ખેડૂત મિત્રો આપણે ચર્ચા કરી. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય, સજીવ ખેતી તરફ કઈ રીતે ખેડૂતોને વાળી શકાય અને જે મુશ્કેલીઓ છે સજીવ ખેતીને લઈને તેઓ નાગજીભાઈએ પણ આપને જે મુશ્કેલીઓ હતી તે વિશે આપને જાણકારી આપી. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, દર્શક મિત્રો, આજે આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. આવતીકાલે નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.